सहजानंद 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 श्याम सुंदर सुखदाई श्याम सुंदर सुखदाई सुनहु मन मन सुनहु मन मन मेरे श्याम सुंदर सुखदाई तज दयासु असत जग केरी तज दयास असत जग केरी चरण कमल चितला श्याम सुंदर सुखदाई श्री हरि कृष्ण नारायण स्वामी श्री हरि कृष्ण नारायण स्वामी ले रसना गुण गाई ले रसना गुण गाई श्याम सुंदर सुखदाई तज आळस प्रमाद मोहमद तज आळस प्रमाद मोहमद भज मन कर्म जदुरा भज मन कर्म जदुराई श्याम सुंदर सुखदाई प्रेमानंद के नाथ सुनेहा प्रेमानंद के नाथ सुनेहा कर ले प्रीत उपजाई कर ले प्रीत उपजाई श्याम सुंदर सुखदाई सुनहु मन मन मेरे श्याम सुंदर सुखदाई सहजानंद स्वामी महाराज
સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીનું આ પદ એક જુદી જ વાત લઈને આવે છે. એ આપણા મનની સાથે જે સંવાદ થવો જોઈએ એની સમજણ આપે છે. શ્યામ સુંદર સુખદાયી સુન હો મન મેરે. મનને કહે છે કે સાંભળ, હે મન તું સાંભળ, આ જગતની અંદર તારું કોઈ સુખદાયક હોય તો એ શ્યામ સુંદર કહેતા સ્વામિનારાયણ ભગવાન છે. તો આ જીવના હિતના કરનારા ભગવાન છે. શરીરનું હિત બધા તાકે, શરીરના હિતની વાત બધા કે, કારણ એકબીજાના શરીર પાસેથી કંઈક ને કંઈક લેવાનો હિસાબ હોય છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે તनको હિત કરી કહે સબહી માત તાત બંધુ સુત નારી જીય કો હિત તુમ હી હરિ જાનો બ્રહ્માનંદ જાત બલિહારી. એમ કે શરીરનું હિત કરીને તો આખું જગત કહે છે માત તાત બંધુ સુત નારી, આ બધા જ શરીરનું હિત સમજાવશે. કારણ કે બધાને એકબીજાના શરીરનો સ્વાર્થ છે. પરંતુ જીવનું હિત ક્યાં થાય એ કેવળ ભગવાનને ખબર છે. ભગવાન આપણા જીવનું હિત જોવે છે. એટલે આપણા સુખદાયક, આપણા જીવનમાં સુખને આપનારા ભગવાન સ્વામિનારાયણ છે. એવું એક મનની સાથે આપણે કાયમ ટ્યુનિંગ કરતા રહીએ તો જ આપણે ભગવાન તરફ વળી શકીએ છીએ. કારણ કે ઇન્દ્રિયોને કોઈ પણ ક્રિયામાં પ્રવર્તાવનારું મન છે. મનની અંદર જે જીવ સંચાર મૂકે એ પ્રમાણે બધી ઇન્દ્રિયો અનુસરે. એટલે મનની અંદર આપણે જો એવો વિચાર મૂકીએ કે આ જગતની અંદર આપણું સુખ કરનાર કેવળ સ્વામિનારાયણ ભગવાન છે, તો જ આપણને ભગવાનના સ્વરૂપમાં હેત થાય. તો પહેલી લાઈન મનની સાથે શું સંવાદ કરવાનો એની રીતને બતાવનારી પહેલી લાઈન છે. સ્વામી આગળ કહે છે તજ દે આશ અસત જગ કેરી ચરણ કમલ ચિત્ત લાઈ. એટલે એ જે આ જગત છે એની આશાને છોડવાની વાત કરે છે. તજ દે આશ અસત, જે સત્ય નથી એવું આ જગત છે. સત્યનો ભાસ થાય છે પણ એ સત્ય નથી. એ જે અસત્ય એવા જગતની અંદર તું ગમે એટલા ગોથા ખાઈશ તો તને કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. એટલે એવા અસત્ય જગતની આશાને છોડીને ચરણ કમલ ચિત્ત લાઈ. એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં તારા ચિત્તને જોડ, તારી બુદ્ધિ ભગવાનના ચરણમાં સ્થિર કર. આવી એક મનને સલાહ આપવાની પ્રેમાનંદ સ્વામી અહીંયા વાત બતાવે છે. હવે એ જ્યારે જગતની આશામાંથી છૂટીએ તો જ આપણું ચિત્ત ભગવાનના ચરણમાં જઈ શકે છે. એ છોડ્યા વગર થઈ શકતું નથી. તો શ્રીજી મહારાજના સમયમાં કેટલાય હરિભક્તો આ વસ્તુની મથામણ કરીને ભગવાન સાથે એમનો જીવ જોડતા હતા. એક વખતે મહારાજે માચા ખાચરને પત્ર લખ્યો. શ્રીજી મહારાજે સરદારમાં જન્માષ્ટમીનો સમયો કરેલો. તો એ જન્માષ્ટમીના સમયાના પ્રસંગે માચા ખાચરને મહારાજે પત્ર લખ્યો કે આ પત્ર મળેથી તમે સરદાર આવજો. માચા ખાચર જે હતા એને સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ હતી, એમના વચનમાં પ્રીતિ હતી, એમની ચિત્તવૃત્તિ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં જોડાયેલી હતી. હવે માચા ખાચર હતા એ બહુ મોટા જમીનદાર હતા. એ જ્યારે ભગવાનનો પત્ર આવ્યો એ વખતે એમને 200 વીઘાનો કપાસ કરેલો
એ કપાસને જીડવા આવી ગયેલા, બહુ સારો કપાસ થયેલો. હવે એ ઊભો કપાસ 200 વીઘાનો અને મહારાજનો પત્ર આવ્યો. હવે શ્રીજી મહારાજની આજ્ઞા થઈ એટલે જવું તો પડે જ, એ એમનો નિશ્ચય હતો. પરંતુ આ કપાસ જે હતો એ વચ્ચે અવરોધ બનતો હતો. ઘણો બધો વિચાર કર્યો. એટલે એમના એક ભત્રીજો હતો, એણે બોલાયો કે ભાઈ શું કરીશું આપણે, મહારાજનો પત્ર આવ્યો. તો કે કાકા તમે જાઓ, હું બધું સંભાળી લઈશ. હવે આટલી વાત કીધી ભત્રીજાએ. હવે 200 વીઘાનો કપાસ, પરંતુ માચા ખાચર જે હતા એમણે બહુ જ વિચાર કર્યો કે હું અહીંયાથી સમયામાં જઈશ તો આ કપાસનું તો ઠેકાણે પડશે, પણ પછી આ કપાસનો શું ભાવ આવ્યો હશે, એના કેટલા પૈસા આવશે, એમાં મારી પાછી વૃત્તિ જશે. એટલે એ માચા ખાચરે બીજો વિચાર કર્યો. એમણે એમનો જે ભત્રીજો હતો એને વાત કરી કે તું માલધારીને બોલાય. માલધારી એટલે ભરવાડ લોકો હોય, જેના ઘેટા બકરાની બહુ મોટું ઝુંડ હોય, બહુ વધારે પ્રમાણમાં ઘેટા રાખતા હોય, બકરા રાખતા હોય. એટલે એ ગમે તેનો ખેતર હોય એની અંદર વાસો કરે, એક રાત વાસ કરે તો એના ઘણા એને તો પૈસા મળે. એટલે એ જે માલધારીને બોલાવવાનું કીધું. એટલે કે પેલા ભત્રીજાએ વાત કરી કે કાકા તમે કેવી વાત કરો છો, આ 200 વીઘાનો કપાસ છે કે છે. એટલે માચા ખાચરે એ કપાસને ભેલાડવાનો નિર્ણય કરી દીધો. તજ દે આસ અસત જગ કેરી. હવે આ જગત જે છે એના પદાર્થ છે એ અસત્ય છે એવી માચા ખાચરને પ્રતીતિ થયેલી છે. એટલે માચા ખાચરે એકદમ નક્કી કર્યું કે મારી વૃત્તિ અહીંયા જશે, ભગવાનની કથા વાર્તામાં મારું ધ્યાન નહીં રહે. એટલે એ નિર્ણય એને કરી દીધો અને જે પોતાનું ખેતર હતું એની અંદર માલધારીને બોલાવી અને ખેતરને ભેરડાવી દીધું. એટલે પછી નિશ્ચિંતી થઈ ગઈ એમને કે હવે મારું મન, મારી બુદ્ધિ, મારો જીવ એ બાજુ નહીં જાય. અને પછી માચા ખાચર ત્યાંથી ઉપડ્યા અને સરદાર ગયા અને શ્રીજી મહારાજનો સમયાની અંદર એ જોડાઈ ગયા. પછી એમનો એક નિયમ કે મહારાજ જ્યારે રજા આપે ત્યારે જ એ પાછા જતા. તો પછી બધા હરિભક્તો એક પછી ગયા. પણ માચા ખાચર ને મહારાજે પૂછ્યું કે માચા ખાચર તમે ગયા નહીં? તો કે મહારાજ તમારી રજા વગર કેમ ન જાઉં? પછી ભગવાને સંકેતમાં એક વાત કીધી, એમ કે લોકોએ એમનું સાચવ્યું અને મેં તમારું સાચવ્યું. કે હવે આમાં માચા ખાચરને કંઈ ખ્યાલ ના આવ્યો, પરંતુ એ વખતે કંઈક હિમ પડ્યું, પુષ્કળ ઠંડી પડી. એના કારણે જે કપાસ જે હતો એ બધાનો બળી ગયો. હવે એ કપાસ ઠંડીને કારણે બળી ગયો, પણ જે માચા ખાચરના ખેતરની અંદર જે કપાસ હતો એના જીંડવા એને પેલા જે ઘેટા બકરાને ભેલાડેલું, એટલે એને જે લાળ પડેલી એ જે જીંડવાની ઉપર ને કપાસ ઉપર, એ લાળને કારણે એ વસ્તુ એન્ટિસેપ્ટિક થઈ ગઈ અને એ વસ્તુ એની બળી નહીં. એટલે એમ કે કપાસ એમનો ગયો નહીં. અને પછી પાછું થોડોક ટાઈમ થયો એટલે એમાંથી નવી ડૂખો ફૂટી અને ફરી પાછો એમને કપાસ થયો. તે વખતે બધાનો કપાસ બળી ગયેલો અને આ માચા ખાચરના ખેતરની અંદર કપાસ થયો. એ ઘણો માલ ઉતર્યો અને બીજે માલની અછત હતી એટલે એના રૂપિયા પણ ગણાયા. આવી એક વાત બની. પરંતુ માચા ખાચરને આ ખબર નહીં, તો ત્યાંથી પગે લાગીને નીકળ્યા. પછી અહીંયા આવ્યા તો એમને આ વસ્તુ જોઈ અને પછી એમણે બધે ઓબ્ઝર્વેશન કર્યું તો બધાનો કપાસ બળી ગયેલો. પરંતુ માચા ખાચર જે હતા એને અંદરથી પેલી વાત દ્રઢ થયેલી હતી કે તજ દે આસ અસત જગ કેરી ચરણ કમલ ચિત લાઈ. એટલે એણે
એ જે પદાર્થની આશાને છોડીને સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં ચિત્તને જોડ્યું તો એમને ભગવાને આવી રીતે એમની રક્ષા કરી. અને એ વખતે બહુ પૈસા આવ્યા એના, એટલે પછી એ બધા પૈસા લઈને માચા ખાચરે સંકલ્પ કર્યો કે આ તો સિઝન ફેલ જ હતી, પણ મહારાજની કૃપાથી આ થયું છે. એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે એવો વિચાર કરીએ કે 10મો ભાગ ભગવાનને આપી આવું ને બાકીની બધી વસ્તુ કોર્નર કરી લઈએ. પણ માચા ખાચરનો હિસાબ જુદો હતો, કારણ કે એમનું ચરણ કમલ ચિત્ત લાઈ, ચરણ કમળમાં ચિત્ત પ્રોવાયેલું હતું માચા ખાચરનું ભગવાનના ચરણ કમળમાં. એટલે એમણે તમામ જે ધન હતું એ ભગવાન આગળ મૂકી દીધું. એટલે ભગવાને પૂછ્યું કે આ શું? તો કે મહારાજ કે હું જે સરદાર આવ્યો તે ઘડીએ તમે જે વાત કરેલી કે લોકોનું લોકોએ સાચ્યું અને તમારું અમે સાચ્યું, એ હમણાં મને ખબર પડી કે આવું થયેલું, પણ એ તમારી કૃપાથી આ મારું આ થયેલું છે, એટલે તમે એનો સમયો કરાવો. પછી માચા ખાચરના બહુ આગ્રહથી ભગવાને વિષ્ણુયાગ કરાયેલો છે કાર્યાણીમાં. તો એ આપણા સત્સંગની અંદર આવો પ્રસંગ બનેલો છે. પરંતુ એના મૂળની અંદર આ પ્રેમાનંદ સ્વામીની આ બે કડીઓ છે. તજદે આશ અસત જગ કેરી, ચરણ કમલ ચિત્ત લાઈ. એટલે આ અસત જગત છે એની આશા છોડીને આપણે સ્વામિનારાયણ ભગવાનમાં ચિત્તને જોડવાનું. શ્રી હરિ કૃષ્ણ નારાયણ સ્વામી લે રસના ગુણ ગાઈ. હે મન, તું આ પદાર્થમાંથી આસક્તિ છોડીને પછી તારે જોડાવાનું ક્યાં છે? તો કે હરિકૃષ્ણ એ જે આપણું આરાધ્ય સ્વરૂપ છે, આપણે ઉપાસના કરવા માટેનું સ્વરૂપ છે, આપણે ધ્યાન કરવા માટેનું સ્વરૂપ છે, એ ભગવાન શ્રી હરિકૃષ્ણ નારાયણ સ્વામી જે સર્વ વ્યાપક છે, જે સૌ કોઈમાં અંતર્યામી રૂપે રહેલા છે અને સર્વેના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન, એના લે રસના ગુણ ગાઈ. તારી જીભ વડે ગુણ ગા, એમના ગુણ ગા, એમની કીર્તિ ગા, એમના લીલા ચરિત્ર ગા. કોને કહે છે? મનને. મનની અંદર આ આપણે ઇનપુટ મૂકવાનો કે આ બધી વસ્તુ અસત્ય છે, એ અસત્ય વસ્તુ સાથે આપણે રોજ જે ડીલ કરીએ છીએ, માટે એમાંથી આપણી વૃત્તિઓને પાછી વાળીને સત્ય એવા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી લેવાનું, એમના લીલા ચરિત્રોનું શ્રવણ કરવાનું, મનન કરવાનું. આ કરવાથી આપણું ચિત્ત ભગવાનમાં જોડાય. તજ આળસ પ્રમાદ મોહ મદ ભજ મન કર્મ જદુ રાઈ રે. હવે આ ભગવાનને ભજવાનો જે માર્ગ છે એમાં અવરોધરૂપ કઈ બાબત છે? તો કે આળસ, બીજો પ્રમાદ, ત્રીજો મોહ અને ચોથો મદ. આ ચાર વસ્તુ ઓબ્સ્ટેકલ છે આપણા ભગવાનને ભજવાના માર્ગની અંદર. એટલે આળસ એટલે નિષ્ક્રિયતા, પાછું ઠેલવાની વૃત્તિ, એને આળસ કહેવાય. એકદમ અંદરથી કશું હલે જ નહીં, આપણું શરીર ના હલે, મન ના હલે, વિચાર ના હલે, એટલે એનાથી નિષ્ક્રિયતા આવી જાય અને દરેક વસ્તુ કાલ ઉપર છોડવાની આપણી એક વૃત્તિ થઈ જાય, જેને કારણે આપણે કંઈક પણ પ્રગતિ કરી શકતા નથી. પછી કરીશું એવી જ એક આખી વાત આવી ગઈ, એનાથી આપણો વર્તમાન ગયો. વર્તમાન ગયો એટલે બધું ગયું. કેમ કે પછીની આપણને કશો ખ્યાલ નથી. તો એક આળસ જે છે એ આપણા ભગવાનને ભજવાના માર્ગની અંદર બહુ અવરોધરૂપ એલિમેન્ટ છે. એ આળસને ખંખેરવી જ પડે. એ આળસ જ્યાં સુધી ના ખંખેરાય ત્યાં સુધી ભક્તિ માર્ગમાં પ્રગતિ થતી નથી. બીજો પ્રમાદ છે. પ્રમાદ એટલે એ આળસની નજીકની જ વસ્તુ છે, પરંતુ જ્યારે આળસની અંદર બેદરકારી આવે, અસાવધાનપણું આવે, તો જેમાં સાવધાની ના રહે, ગમે તે વસ્તુ થઈ જાય તો પણ આપણને ખબર ના પડે.
જે ગમે તે આપણા જીવની ચારે બાજુ ચાલતું હોય, ખોટા વિચાર આવી જતા હોય, ખોટી ક્રિયા આપણાથી થઈ જતી હોય, તો પણ બેદરકારીમાં એનું આપણને સાવધાની ના રહે, એને પ્રમાદ કહેવાય. તો એ પ્રમાદ અને આળસ જેના શરીરની અંદર પેસી જાય એ ક્યારેય પણ કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. ત્રીજો મોહ છે. મોહ એટલે જે સત્ય વસ્તુ હોય એની ઓળખાણ થાય પરંતુ એમાં પ્રીતિ ના થાય, અને અસત્ય વસ્તુની અંદર આપણને એનો અનિત્યતાનો ખ્યાલ પણ હોય પરંતુ એમાં આપણું મન લાગેલું ને લાગેલું રહે. એટલે જે સત્ય હોય એ અસત્ય ભાસે, અને અસત્યમાં સત્યની આપણને નિષ્ઠા બેસવા માંડે, એને મોહ કહેવાય. એ મોહ જે છે એ જ્યારે વ્યાપે ત્યારે આપણું જે જીવ જે છે એ ભગવાન તરફ જઈ શકતો નથી. મોહની અંદર વિવેકની ગેરહાજરી હોય છે. એ વિવેક જતો રહે આપણે સત્ય ને અસત્યનો. જેમ આપણે આ જગત જે છે એ બધાય જાણે છે કે એક દિવસ મૂકીને જવાનું છે, એક દિવસ બધું છોડવાનું છે. એનું આપણને દર્શન થયેલું છે, એનું આપણને જ્ઞાન થયેલું છે, પણ એમાં પ્રતીતિ થતી નથી. તો એ જગતનો અંદરથી મોહ છૂટતો નથી. એને કારણે એ જગતનું જે બંધન એ આપણને ભગવાન તરફ જવા દેતું નથી. અને ભગવાનનું ધામ જે છે અક્ષરધામ એ નિત્ય છે, સનાતન છે, સુખરૂપ છે. આવી પણ બધી ગેડ મારેલી છે આપણે બુદ્ધિની અંદર, તો પણ એ તરફ ગતિ થતી નથી. અને જગત અનિત્ય છે, દુઃખમય છે અને નાશવંત છે. અંદરથી એનો પણ ખ્યાલ આવેલો છે, છતાં પણ એમાંથી આપણી આસક્તિ તૂટતી નથી. એટલે અનિત્યમાંથી નિત્યમાં જવાતું નથી. અનિત્ય કહેતા આપણો દેહ, એને નિત્ય કહેતા આપણો આત્મા, અનિત્ય કહેતા આ જગત અને નિત્ય કહેતા આ ભગવાન. એવું જે અનિત્યમાંથી નિત્યમાં જવાતું નથી, નાશવંતમાંથી શાશ્વતમાં નથી જવાતું. આ દેહ છે નાશવંત છે. આપણે જે દેહ થકી જે પદાર્થ ભોગવીએ છીએ એ નાશવંત છે. જ્યારે ભગવાનના ધામની અંદર ભગવાનની સેવા, ભગવાનનું ધ્યાન ભજન એ શાશ્વત છે, નિત્ય છે. તો એના તરફ આપણી વૃત્તિ જતી નથી. એ કેમ નથી જતી? તો કે મોહ વ્યાપેલો છે. એ મોહના કારણે આપણે ભગવાન તરફ જતા નથી. બીજો મદ છે. જુદી જુદી પ્રકારના મદ હોય. કોઈને જ્ઞાતિનો મદ હોય, કોઈને વિદ્યાનો મદ હોય, કોઈને ધનનો મદ હોય, કોઈને ગુણનો મદ હોય, કોઈને રૂપનો મદ હોય. અનેક પ્રકારના મદ હોય. એ મદ એવા મદ છે કે જેને કારણે આપણો જીવ એની અંદર આંટા માર્યા કરે. કોઈને રૂપનું મદ હોય તો એ રૂપની અંદર આંટા મારે, કોઈને ધનનો મદ હોય તો ધનમાં આંટા મારે, કોઈને બળનો મત હોય તો એ બળની અંદર આંટા મારે. તો એ ભગવાનને ભૂલાવનારી વસ્તુ છે. એટલે તજ આળસ પ્રમાદ મોહ મદ ભજ મન કર્મ જદુરાઈ રે. હે જીવ, હે મન, તું મન કર્મ જદુરાઈ રે. ભજન કર. ભજન કેવી રીતે? મનથી અને કર્મથી. આ બે વસ્તુ ભેગી થવી જોઈએ. તો આપણે મોટે ભાગે કર્મથી ભજન થાય છે, ઇન્દ્રિયોથી ભજન થાય છે, પણ એની સાથે મન જોડાય તો એ ભજનનો સાક્ષાત્કાર તરફ ગતિ કરાવે, ભજનને સાક્ષાત્કાર તરફ લઈ જાય. તો મન અને કર્મ બે વડે આપણે જ્યારે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ તો એ આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન કરાવનારી બને. એ આળસ, પ્રમાદ, મોહ અને મદ, આ ચાર એલિમેન્ટ્સ છે. એને છોડીને મન કર્મથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું. મનથી ભજન એટલે ભગવાનની માનસી પૂજા, એને કરવાનો આપણે અધ્યાસ કરવાનો. એ માનસી પૂજા જેટલી આપણે કરીએ દિવસમાં
એનાથી આપણું મન શુદ્ધ થાય, પવિત્ર થાય. અને મન પવિત્ર થાય તો મનને સારા વિચાર આવે. સારા વિચાર આવે એટલે સારી ક્રિયામાં ઇન્દ્રિયો પ્રવર્તે. આખી લિંક એની ત્યાં છે. અને ઇન્દ્રિયો સારી ક્રિયા, ભગવાન સંબંધી ક્રિયામાં પ્રવર્તે તો એ આપણી ભક્તિની દ્રઢતા કરાવે. અને એ ભક્તિ આપણને ભગવાનમાં જોડનારી થાય. તો આ એકબીજાની સાથે ઇન્ટરલિંક છે. છેલ્લે પ્રેમાનંદ સ્વામી કહે છે કે પ્રેમાનંદ કે નાથ શું નેહા કરલે પ્રીત ઉપજાય રે. એટલે છેલ્લે કહે છે કે પ્રેમાનંદ કે નાથ શું નેહા, એટલે એમ કે ભગવાન સ્વામિનારાયણમાં સ્નેહ કર. એ સ્નેહ જે છે એને આપણા અંદરના સ્પંદન સાથે સંબંધ છે. અંદરનો પ્રાણ જે છે એ જ્યારે ભગવાનની મૂર્તિમાં અતિશય હેતથી જોડાય ત્યારે આપણને ભગવાનની મૂર્તિમાં સ્નેહ થયો એમ કહેવાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે સ્નેહને રે સમાન નાવે કોઈ સ્નેહને સમાન. એટલે ભગવાનના સ્વરૂપમાં જે સ્નેહ છે એ બહુ મોટી વાત છે. એટલે કે છે પ્રેમાનંદ કે નાથ શું નેહા કરલે પ્રીત ઉપજાય. તો એ ગમે તે રીતે એમાં પ્રીતિ પ્રગટ કરવી પડે. તો એ પ્રીતિ જ્યારે પ્રગટ થાય ભગવાનમાં તો જ ભગવાનની મૂર્તિમાં સ્નેહ થાય છે. એટલે પ્રીતિ અને સ્નેહ આ બે વસ્તુ જુદી છે. પ્રીતિ એક પ્રક્રિયા છે અને સ્નેહ જે છે એ આપણું ધ્યેય છે. એ સ્નેહ કરાવનારી વસ્તુ એ પ્રીતિ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એની મૂર્તિમાં આપણે જ્યારે પ્રીતિથી જોડાઈએ એટલે ભગવાનની પ્રેમપૂર્વક આરતી કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાન માટે હાર બનાવીએ, ભગવાનને થાળ ધરાવીએ, ભગવાન જ્યારે થાળ જમતા હોય તો પંખો નાખીએ, ઇત્યાદિ જુદી જુદી ક્રિયાઓ જે ભગવાનની મૂર્તિ સંબંધી કરીએ એ પ્રીતિ કહેવાય. એ પ્રીતિ જ્યારે થાય તો આપણને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સ્નેહ થાય. અને એ સ્નેહ થાય પછી આપણા ઉપર ભગવાનનું વાત્સલ્ય એની વર્ષા થાય છે. તો સરવાળે આપણને લઈને ક્યાં મૂકે તો કે ભગવાનની આપણા ઉપર અમી દ્રષ્ટિ થાય, એમની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થાય. પરંતુ એનું ફોકસ ક્યાં આગળ છે તો કે શ્યામ સુંદર સુખદાયી સુન હો મન મેરે. આપણા જીવના કલ્યાણ કરનાર, આપણા જીવનનું રૂડું કરનાર, આપણા જીવનની અંદર સુખ આપનાર જો કોઈ તત્વ હોય તો તે સ્વામિનારાયણ ભગવાન છે. એવો મનની અંદર એક દ્રઢ નિશ્ચય કરીને આપણે જગતની આશાને બાજુ પર મૂકતા મૂકતા ભગવાનના ચરણની પ્રીતિ કરવાની, પછી ભગવાનના મંત્રનો જાપ કરવાનો અને આળસ, પ્રમાદ, મોહ, મદને મૂકીને મન, કર્મ, વચને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું. અને એ ભજન થાય પછી જ ભગવાનના સ્વરૂપમાં સ્નેહ થાય છે. અને એ સ્નેહને સંપાદન કરવા માટે ભગવાનની મૂર્તિમાં પ્રેમપૂર્વક જુદી જુદી ક્રિયાઓમાં આપણે જો જોડાવતા શીખીએ તો એ આપણને ભગવાનના સ્વરૂપમાં સ્નેહ કરાવનારું તત્વ બને. અને એ સ્નેહ થયો પછી આપણા જીવની અંદર ભગવાનની મૂર્તિનું સુખ એ અવિરત આપણને અનુભવાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.